કોંગ્રેચ્યુલેશન, યોર પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ. ગુડ. પ્રેગ્નન્સી રહ્યા પછી મેઇન કન્સર્ન એ હોય છે કે પ્રેગ્નન્સીની અંદર વુમેને કઈ પોઝિશનમાં આરામ કરવો જોઈએ, જેનાથી જે પ્રેગ્નન્સીની અંદર જે બાળકનું ડેવલપમેન્ટ થાય એ પ્રોપર થાય, ગ્રોથ સારો મળે અને હેલ્ધી તંદુરસ્ત બાળક મળે. માયસેલ્ફ ડોક્ટર મેહુલ સુખડિયા, મેડિકલ ડાયરેક્ટર ઓફ સુમિરન IVF સેન્ટર, નવરંગપુરા, અમદાવાદ. પ્રેગ્નન્સીમાં લેફ્ટ લેટરલ પોઝિશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોઝિશન. એઝ પર ધ રિસર્ચ એન્ડ એવિડન્સ એવું અનુમાન આવ્યું છે કે ડાબા પડખે સુવાથી 500 ગ્રામ બેબીનું વેઇટ પ્લસ આવે છે, કારણ કે એને ઓક્સિજનેશન પ્રોસેસ સારી મળે છે, ન્યુટ્રિશન સારું મળે છે. હવે કદાચ બાય ચાન્સ તમે સીધા સૂઈ જાઓ બેક સાઈડ યા રાઈટ પોઝિશનમાં સૂઈ જાઓ, તો જ્યારે બી તમે અવેર થાવ ત્યારે પોઝિશન ચેન્જ કરી શકાય. એટલે એમાં ગભરાવાની જરૂર નથી, પણ આઈડિયલી ઇઝ ધ લેફ્ટ લેટરલ પોઝિશન, જેનાથી બેબી તંદુરસ્ત આપણને મળશે. ઇનિશિયલ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જો તમારે આરામ કરવો હોય તો તમે સીધા સૂઈ શકો છો, પણ આઈડિયલી લેફ્ટ લેટરલ પોઝિશનથી બેબીનો ગ્રોથ સારો થશે અને તમને જે બેક પેઇનની કમ્પ્લેન છે એ પણ પ્રેગ્નન્સી દરમિયાન ઓછી થશે. સો ઇન પ્રેગ્નન્સી પ્રોપર સ્લીપિંગ પોઝિશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ, ધેન યુ વિલ ગેટ ધ ગુડ હેલ્ધી ચાઇલ્ડ.